નમસ્કાર. જય હિન્દ. આપણા શરીરનું કોઈ સૌથી મહત્વનું અંગ હોય તો તે આપણા શરીરનું હૃદય છે. ધોરણ 10 અને ધોરણ 12ની અંદર અવારનવાર બોર્ડની અંદર હૃદય વિશે પ્રશ્ન પૂછાય છે. તો ચાલો આપણે થોડીક હૃદય વિશે બેસિક માહિતી મેળવીએ. ત્યારબાદ હૃદય આપણા શરીરમાં ક્યાં આવેલું હોય છે, તેનો આકાર કેવો હોય છે, સાથે સાથે હૃદયની અંદર કેવા પ્રકારના ભાગ આવેલા હોય છે તેના વિશે સમજશું. તો સૌપ્રથમ પુરુષોની અંદર હૃદયનું વજન હોય છે 310 ગ્રામ, જ્યારે સ્ત્રીઓની અંદર હૃદયનું વજન હોય છે 255 ગ્રામ. એક દિવસની અંદર હૃદય 7000 લીટર જેટલું રુધિર આપણા શરીરની અંદર વહન કરે છે અને પ્રતિ દિવસ દરમિયાન હૃદય 1,00,000 વાર ધબકે છે. પ્રતિ દિવસ દરમિયાન હૃદય 1,00,000 વાર ધબકે છે. ત્યારબાદ જોઈએ તો એડલ્ટ એટલે કે પુખ્ત વયની વ્યક્તિમાં હૃદયના ધબકારા 1 મિનિટની અંદર 60 થી 80 જેટલા હોય છે, જ્યારે ન્યૂ બોર્ન બેબી એટલે કે નવા જન્મેલા બાળકની અંદર હૃદયના ધબકારા 1 મિનિટની અંદર 70 થી 190 જેટલા હોય છે. આ થઈ હૃદયની બેસિક માહિતી. ત્યારબાદ જોઈએ હૃદયની અંદર કેવા પ્રકારના ભાગ આવેલા હોય છે. તો હૃદય આપણા શરીરની અંદર જે પાંસળીઓ હોય છે તેની પાછળ તરફ આવેલું હોય છે અને હૃદયનો આકાર હોય છે શંકુ આકારનો, અને હૃદયની સાઈઝ હોય છે આપણા મુઠ્ઠી જેવડી. આપણી જેવડી મુઠ્ઠી હોય છે તેટલું જ આપણા શરીરની અંદર હૃદય આવેલું હોય છે. આ પાંસળીઓના સેન્ટરની બરાબર સહેજ ડાબી તરફ આવેલું હોય છે અને તેનો આકાર શંકુ આકારનો હોય છે. ત્યારબાદ આપણે સમજશું હૃદયના વિવિધ ભાગો. તો હૃદયની અંદર મુખ્ય 4 ભાગ હોય છે. ઉપરના બંને કર્ણકો અને નીચેના બંને ક્ષેપકો. જો ડાબી તરફ હોય તો ડાબુ કર્ણક અને જમણી તરફ હોય તો જમણું કર્ણક. તેવી જ રીતે ક્ષેપકમાં વાત કરીએ તો ડાબી તરફ હોય તો ડાબુ ક્ષેપક, જમણી તરફ હોય તો જમણું ક્ષેપક. આ થયા હૃદયના 4 ભાગો. સાથે સાથે હૃદયની અંદર ડાબુ કર્ણક અને ફેફસા સાથે જે રક્તવાહિની જોડાયેલી હોય છે, ડાબુ કર્ણક અને ફેફસા સાથે જે રક્તવાહિની જોડાયેલી હોય છે અને આગળ લંબાવશું તો તેનું જોડાણ ડાયરેક્ટ ફેફસા સાથે થશે. એટલે કે ડાબુ કર્ણક અને ફેફસા સાથેની જે જોડાણ કરતી જે રક્તવાહિની હોય છે તેનું નામ છે ફુફ્ફુસ શિરા. તેવી જ રીતે જમણું ક્ષેપક અને ફેફસા સાથે જે જોડાણ કરતી રુધિરવાહિની હોય છે, જમણું ક્ષેપક અને ફેફસા સાથે આને આગળ લંબાવશું એટલે તે ફેફસા સાથે જોડાશે, તેનું નામ છે ફુફ્ફુસ ધમની. તેનું આ ફુફ્ફુસ નામ આવે છે એટલે તેનું જોડાણ હોય છે હંમેશા ફેફસા સાથે. જ્યાં ફુફ્ફુસ નથી આવતું તેનું જોડાણ હોય છે આપણા શરીરના વિવિધ અંગો સાથે, એટલે કે આપણા દરેક કોષ સાથે. તો આપણે આગળની માહિતી જાણીશું. કર્ણક અને ક્ષેપકને અલગ પાડતો એક વાલ્વ હોય છે. જો ડાબી બાજુ હોય તો ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપકને અલગ પાડતો વાલ્વ હોય છે તેનું નામ છે દ્વિદલ વાલ્વ, જ્યારે જમણું કર્ણક અને જમણા ક્ષેપકને અલગ પાડતો કોઈ વાલ્વ હોય છે એનું નામ છે ત્રિદલ વાલ્વ. કર્ણકની સાથે જમણા કર્ણકની સાથે 2 રક્તવાહિની જોડાયેલી હોય છે, જેની અંદર હોય છે અગ્ર મહાશિરા અને અશ્વ મહાશિરા. આ થયા હૃદયના વિવિધ ભાગો. તો હૃદય કામ કેવી રીતે કરે છે તે આપણે સમજશું. હૃદયની અંદર આ વિવિધ ભાગો દર્શાવેલા છે, મેં તમને આની પહેલા કહ્યું. તો આપણે જ્યારે હૃદય કાર્ય કેવી રીતે કરે છે, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં આપણા શરીરની અંદર ઓક્સિજન આવે છે અને આ ઓક્સિજન આપણા ફેફસાની અંદર ભરાય છે. જેવો ફેફસાની અંદર આ ઓક્સિજન ભરાય એટલે ફેફસાના વાયુ કોષો સાથે અસંખ્ય રુધિર કેશિકાઓ જોડાયેલી હોય છે. આ રુધિર કેશિકાઓ આ ઓક્સિજન પોતાની અંદર ગ્રહણ કરે છે, એટલે કે આ રક્તની અંદર, આ બ્લડની અંદર ઓક્સિજન ભળી જાય છે અને આ ઓક્સિજન યુક્ત રક્ત ધીમે ધીમે ફેફસામાંથી આવે છે ડાબા કર્ણકની અંદર. કોણ લઈને આવે છે? તો ફુફ્ફુસ શિરા.
ડાબા કર્ણકની અંદર સૌપ્રથમ ઓક્સિજન વાળું રુધિર આવે છે. આ ઓક્સિજન વાળું રુધિર છે જે ડાબા કર્ણકની અંદર આવે છે. ડાબા કર્ણકની અંદર ઓક્સિજન યુક્ત રુધિર આવ્યું છે. ડાબું કર્ણક ની અંદર જ્યારે ઓક્સિજન યુક્ત રુધિર આવે છે ત્યારે ડાબું કર્ણક થોડુંક સંકોચાઈ પામેલું હોય છે, ત્યારે તેનું શિથિલન થાય છે અને તેની અંદર રુધિર ભરાય છે. ત્યારબાદ ડાબું કર્ણક પોતાની આપમેળે પાછું સંકોચન થાય છે. ફરી રુધિર પાછું જતું નથી, પરંતુ તે આ દ્વિદલ વાલ્વ મારફતે બધું જ રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાય છે. ડાબું ક્ષેપક છે એ સંકોચાયેલું હોય છે. જ્યારે તેમાં ડાબા કર્ણકમાંથી રુધિર આવે છે ત્યારે તેનું શિથિલન થાય છે, એટલે તે એની અંદર રુધિર ભરાય છે. આ ડાબું કર્ણક પ્રેશર સાથે ફરી દબાય છે. એટલે કે આ જેની અંદર જે રુધિર આવેલું છે એ ફરી આ રક્તવાહિની એટલે કે એનું નામ છે આરોહી ધમનીકાંડ મારફતે વિવિધ અંગો તરફ જાય છે. આની અંદર મેન ઓક્સિજન છે, જે ઓક્સિજન ખાસ કરીને આપણા વિવિધ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું છે. તો આરોહી ધમનીકાંડ છે તે ઓક્સિજન યુક્ત રુધિરને આપણા વિવિધ અંગો સુધી પહોંચાડે છે. અંગોની અંદર કોશિકાઓ આવેલી હોય છે. અંગોની અંદર જે કોષ આવેલા હોય છે તે આ ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા મેળવવા માટે કરે છે. આ ઓક્સિજનનું જ્યારે ઉર્જામાં રૂપાંતર થાય છે ત્યારે આ ઓક્સિજનનું કાર્બન ડાયોક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ફરી અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા મારફતે જમણા કર્ણકની અંદર ઠલવાય છે. જમણું કર્ણકની અંદર જ્યારે રુધિર આવે છે ત્યારે તે ધીમે ધીમે સંકોચન પામેલું હોય છે, ત્યારે તે ધીમે ધીમે શિથિલન પામે છે. શિથિલન પામી અને જમણું કર્ણક ફરી સંકોચન પામે છે. આ ફરી દબાશે એટલે બધું જ રુધિર જમણા શેપકમાં ઠલવાશે. જમણા શેપકમાં જ્યારે રુધિર આવે છે ત્યારે તેનું શિથિલન થશે અને ફરી જમણું ક્ષેપક ફરી દબાશે. જેવું ફરી દબાશે એટલે બધું જ રુધિર પાછું આગળ વધશે. આની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે. આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફરી ફેફસામાં જશે અને ત્યાં વાયુકોષ્ઠો દ્વારા આ કાર્બન ડાયોક્સાઇડ મેળવવામાં આવશે અને આપણે ઉચ્છ્વાસ દરમિયાન આ કાર્બન ડાયોક્સાઇડનો આપણા નાક અથવા મોં વડે ત્યાગ કરીશું. આવી રીતે આપણું રુધિરની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે.